વિદ્યાર્થી મિત્રો, ન્યૂટનના ગતિનો પહેલો નિયમ જોયો, બીજો નિયમ જોયો. વચ્ચે એક નવો શબ્દ આવે છે, બળનો આઘાત. ન્યૂટનના ગતિનો બીજો નિયમ F બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. F ગુણ્યા ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી, જેમાં F ડેલ્ટા ટી ને બળનો આઘાત કહે છે. એક નવી ભૌતિક રાશિ આવી. F ડેલ્ટા ટીને બળનો આઘાત કહે છે. કેટલા સમય માટે બળ લાગ્યું? 1 સેકન્ડ, 2 સેકન્ડ. આઘાત એનો એકમ કયો? તો કે વેગમાનનો એકમ, અથવા અહીંથી પણ લખાય ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. એટલે વેગમાનનો પણ નવો એકમ થયો, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ડેલ્ટા ટી જેટલા સમય માટે બળ લાગે તે સમયગાળો છે. હવે બળનો આઘાત કોના બરાબર થયો? તો કે બળનો આઘાત એ પદાર્થના વેગમાનના ફેરફાર બરાબર થાય છે. બળનો આઘાત એ વેગમાનના ફેરફાર બરાબર થાય છે. ઘણા બધા કેસમાં શું થાય, ડેલ્ટા ટી માપવાનું તકલીફ ભરેલું છે. દાખલા તરીકે દિવાલ ઉપર તમે ક્રિકેટનો દડો નાખો, એ પાછો આવે, બરાબર ને? તો એ કેટલા સમય માટે દિવાલ પર્યો, એ ડેલ્ટા ટી માપવું તકલીફ ભરેલું છે. એના કરતાં આપણે શું શોધવાનું? વેગમાનનો ફેરફાર. એ શું આપે? બળનો આઘાત. એકમ છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. પારિમાણિક સૂત્ર થાય m1 L1 T-1. ફરીથી એક વેગમાન ભૌતિક રાશિ જોઈ, બીજું આવ્યું બળનો આઘાત. સહેજ આપણે આગળ જઈએ. ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. એમ તો મારે સમજાવવાનો નહોતો, પરંતુ સમજાવું. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. ફરીથી એકદમ ધીમેથી જીવનમાં એને ઉતારવાનો છે. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. દરેક ક્રિયાબળને હંમેશા આપણે આઘાત આપીએ, ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયાબળ હોય છે. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એક જ સમયે લાગે છે. એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે દિવાલ ઉપર આપણે માથુંને જોરમાં અફાડીએ, આપણું માથું, બીજાનું નહીં. તો દિવાલ પર આપણે આઘાત આપીએ તો આપણને એ માથા ઉપર, કપાળ પર પ્રત્યાઘાત સ્વરૂપમાં એક ગુમડું નીકળી આવે. આઘાત અને પ્રત્યાઘાત. પ્રત્યાઘાત સહન થતો હોય તો જ આઘાત આપવાનો. બને આપણે કોઈકને માન આપે તો આપણને માન મળે, કોઈકનું અપમાન કરીએ તો આપણને અપમાન મળે. એવી મારા જાણમાં એવી કોઈ ઘટના નથી, બરાબર ને, કે જેમાં નિયમનું પાલન નહીં થાય. બધે જ પાલન થાય. શિક્ષક ધારો કે વિદ્યાર્થીને ખીજવાઈ જાય, એનો અર્થ કે વિદ્યાર્થી ખીજવાતો નથી, ખીજવાય, મનમાં બોલે કંઈક ને કંઈક. પ્રત્યાઘાત. જો ન બોલતો હોય તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું ખંડન થઈ જાય. એ શક્ય નથી. એટલે જ શિક્ષકે વિદ્યાર્થી પર ગુસ્સે થવું નહીં. ક્ષેત્ર બળ લગાડવાનું, સંપર્ક બળ નહીં. હવે FAB અને FBAને વાત કરું. સબસ્ક્રિપ્ટ છે, આપણે પાછળથી કામ લાગશે. આજે AB છે એ શું કહેવા માગે? તો જેની પર લાગે તે પહેલાં આવે ને જે લગાડે તે બીજો. એટલે A પર B વડે લાગતું બળ તો કે FAB. FBA તો કે B પર A વડે લાગતું બળ. જેટલું બળ તમે A પર લગાડો એટલું જ બળ એ B પર લગાડે. ટૂંકમાં કેટલાક મિત્રો તો અંગ્રેજી પણ બહુ સરસ બોલે.
એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઇન ઓપોઝિટ ડાયરેક્શન. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના. ફરીથી ત્રીજો નિયમ બહુ સાચવીને બોલવાનું આવડી ગયા પછી ખબર પડી પછી એનો ઉપયોગ કરતી વખતે કાળજી રાખવાની. કોઈકને આપણે કંઈ કહીએ તો તે પણ આપણને સામેથી કંઈક આપે. વેગમાન સંરક્ષણનો નિયમ. વિદ્યાર્થી મિત્રો, કદાચ તમે પહેલું ચેપ્ટર જોયું હશે, પ્રવેશ છે. એમાં 3 સંરક્ષણના નિયમ આપેલા છે: ઉર્જા, વેગમાન અને વિદ્યુત ભાર. બહુ આગળ એક બુકમાં બહુ સરસ લખેલું હતું. આ જે 3 નિયમો છે એ સાર્વત્રિક નિયમો છે. સાર્વત્રિકનો અર્થ વિશ્વમાં કોઈ પણ સ્થળે કોઈ પણ સમયે એનું પાલન થાય. ફરીથી વેગમાન, ઉર્જા અને વિદ્યુત ભાર. મૂળભૂત અને સાર્વત્રિક છે. એક બુકમાં તો એવું પણ વાક્ય હતું, આપણા જુદા જુદા ધર્મ ગ્રંથો, ગીતા, કુરાન, બાઇબલ એ જેટલા પવિત્ર છે એટલા જ આ નિયમ પણ પવિત્ર, અગત્યના. અને કોઈ પણ ઘટના બને એમાં આ 3 નિયમનું પાલન થતું જ હોય. હવે અહીં એક ઉદાહરણની મદદથી એને આપણે સમજવાના છે. એ નિયમ શું છે ઓલરેડી કદાચ તમે વાંચ્યો પણ હશે, પણ આપણે ઉદાહરણનો ઉપયોગ કરવાના. ઉદાહરણમાં આપણે ગન, બુલેટ, બંદૂક બોલે ને, બંદૂક અને બુલેટની વાત કરીએ. ગન અને બુલેટનું એક તંત્ર છે. તંત્ર જ્યારે સ્થિર હતું, એટલે કોઈક પોલીસના હાથમાં હતું બુલેટ અને ગન, બંનેના વેગ લગભગ 0 હતા. એનું વેગમાન કેવું હતું? 0 હતું. હવે શું થાય છે? ગન વડે જેટલા સમયમાં જેટલું બળ બુલેટ પર લાગે, એટલે ગનમાંથી જ્યારે બુલેટ છૂટે કે આપમેળે છૂટતી નથી, ગન બુલેટ પર બળ લગાડે એટલે બુલેટ આગળ જાય. ટૂંકમાં ગન બુલેટ પર બને જેટલા સમયમાં જેટલું બળ લગાડે તેટલા જ સમયમાં તેટલું જ બળ બુલેટ વડે ગન પર લાગે, પણ દિશા કઈ? વિરુદ્ધ. આપણે ધારી લઈએ, ધારો કે ડેલ્ટા ટી સમયમાં ગન વડે બુલેટ પર લાગતું બળ લખીએ. ડેલ્ટા ટી સમયમાં એફ બળ લાગે તો બુલેટ વડે પણ ઘન પર ડેલ્ટા ટી સમયમાં -F બળ લાગે. કોઈક મિત્રને પ્રશ્ન ઉદ્ભવ, અહીંયા એફ લખ્યું -F. માઇનસ એટલે ઋણ નથી, એ માત્ર દિશાનું સૂચન કરે કે આ જે બળ લાગે એની વિરુદ્ધ આ લાગે. તમે આને માઇનસ લખો તો આ પ્લસ થશે. ખ્યાલ આવશે ને મિત્રો? સમય તો અદિશ છે એટલે એમાં માઇનસ નહીં આવે. બુલેટ ઘન વડે બુલેટ પર ડેલ્ટા ટી સમયમાં એફ બળ લાગે તો બુલેટ પર ઘન પર એટલા સમયમાં એટલું જ બળ, પણ દિશા કઈ? વિરુદ્ધ લાગે. હવે ઘનના વેગમાનમાં થતો ફેરફાર, અને ઘનના વેગમાનમાં કેટલો ફેરફાર થાય તો જસ્ટ હમણાં આપણે બળનો આઘાત જોઈ ગયા. બળનો આઘાત એ વેગમાનના ફેરફાર જેટલો હોય. પાછો પ્રશ્ન ઉદ્ભવ, ભૂલી જવાય આપણાથી, ક્યાંથી લાવ્યા? તો કે બળનો આઘાત. ઘનના વેગમાનમાં થતો ફેરફાર એફ ડેલ્ટા ટી અને બુલેટના વેગમાનમાં થતો ફેરફાર -F ડેલ્ટા ટી. હવે બુલેટ અને ઘન એ આપણે એક તંત્ર લેવાના. તંત્ર તો તંત્રનું શરૂઆતનું વેગમાન કેટલું? તો કે 0. તમને કોણે કીધું? બંને સ્થિર હતા. વેગ 0, વેગમાન 0. અંતિમ વેગમાન લઈએ જો. અંતિમ વેગમાન ઘનનું વેગમાનમાં થતો ફેરફાર વત્તા બુલેટના વેગમાનમાં થતો ફેરફાર. કિંમત મૂકો, સાદું રૂપ આપો તો 0.
1 અને 2 પરથી શું કહેવાય કે તંત્રનું શરૂઆતનું વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. હવે આનો ઉપયોગ કરીને આપણે નિયમ લખવાના. નિયમ આ છે વેગમાન સંરક્ષણનો. તમને ઉદાહરણ એટલે સમજવા માટે ઉદાહરણ ચોપડીમાં આપેલું છે. આપણો ઇન્ટરેસ્ટ તો માત્ર નિયમમાં છે. અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. અલગ કરેલા આઇસોલેટેડ સિસ્ટમ કેમેસ્ટ્રીમાં ઘણી વાર આવ્યા. અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. પ્રશ્ન ઉદ્ભવે અલગ કરેલું તંત્ર કોને કહેવાના? તો કે જે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તે તંત્રને અલગ કરેલું તંત્ર કહે છે. તો આને બીજી રીતે પણ લખાય છે. મેં અહીંયા લખ્યું છે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. ફરીથી ગતિને લગતા આપણી પાસે બહુ બધા પ્રશ્ન આવશે. એનો ઉકેલ મેળવવાના તો એમાં સૌથી વધારે આનો ઉપયોગ થાય. વેગમાન સંરક્ષણનો નિયમ. જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. ઉપરનું વિધાન પણ સાચું છે, પણ એમાં અલગ કરેલું કદાચ કોઈને ન પણ સમજ પડે. મારું તો એવું માનવું છે આ જ બરાબર તૈયાર કરવાનું. આ વિધાન તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. રસ્તે ચાલતા ચાલતા કોઈ પૂછે ભાઈ વેગમાન સંરક્ષણનો નિયમ, તો તરત બોલી દેવાનું તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. આજે આપણે ખૂબ અગત્યની એક વાત કરી, વેગમાન સંરક્ષણનો નિયમ. વિદ્યાર્થી મિત્રો, આજે ટેસ્ટ હતી. આપણી સંખ્યા છે 58 અને ટેસ્ટ લગભગ 43 વિદ્યાર્થીએ આપી છે. એ બરાબર નથી. મેં તમારું રિઝલ્ટ પણ જોયું છે. જેને નથી આપી એના નામ હું કાલે જો સમય મળે તો આ વોટ્સઅપ ગ્રુપ પર મૂકીશ. બીજી વાર આવી ઘટના ન બને. બીજું યુનિટ ટેસ્ટ છે આપણી 26-27 તારીખે જ્યારે પેપર મળે ત્યારે, પણ એમાં લગભગ 3, 4 અને 5 ચેપ્ટર છે. બને એટલે આવતા ગુરુવારે આપણે 3જા ચેપ્ટરના MCQની ટેસ્ટ રાખીશું અને 5મું પણ થોડું જોતું ઉમેરશું એટલે બાને તૈયાર થઈ જાય. 4થાની ટેસ્ટ હમણાં ખાલી MCQ હતી, એમાં એક્ઝામ્પલ પણ આવશે. બને એટલે એની આપણે ગુરુવારે રાખીશું. 3 અને 5 જેટલું ચાલે તેટલું.